લલિત નિબંધોના સંગ્રહો એમણે આપ્યા છે અને લગભગ 125 જુદા જુદા વિષયના સંપાદન, સંશોધન, વિવેચન, લલિત નિબંધો, કાવ્ય સંગ્રહો એ જુદા જુદા પ્રકારના સાહિત્યના પુસ્તકો એમણે 125 જેટલા આપ્યા છે. એમના નિબંધોમાં, લલિત નિબંધોમાં, ખાસ કરીને નિરાવૃતમાં જે સમાવિષ્ટ લલિત નિબંધો છે એમાં પ્રકૃતિ સાથેનું એમનું તાદાત્મ્ય, પ્રકૃતિ સાથેનું એમનું અનુસંધાન અને એની જે પ્રવાહિત શૈલી છે આપણને પ્રભાવિત કરે એવી છે. અને એમના વિવેચનમાં તાતસ્થ્ય પણ છે, કારણ કે વિવેચન એવી વસ્તુ છે કે તમે કોઈ વસ્તુનું વર્ણન કરતા હો, લલિત નિબંધ હોય કે વિવેચન હોય, જ્યારે કોઈ વસ્તુનું વર્ણન કરતા હોય ત્યારે એ વસ્તુ પ્રત્યેનો કે એ પ્રકૃતિ પ્રત્યેનો કે એ ઘટના પ્રત્યેનો આપણો એક અનુગ્રહ, આપણો એક પૂર્વગ્રહ એમાં જોડાઈ જતો હોય છે. પણ દરજી સાહેબે જેટલા નિબંધો આપ્યા છે આ પુસ્તકમાં, એ તમામ નિબંધોમાં ક્યાંય પણ એમણે તાટસ્થ્ય ગુમાવ્યું નથી, તટસ્થતા ગુમાવી નથી. એટલા માટે પણ આ નિબંધ સંગ્રહ એક બહુ મહત્વનો બની શકે છે. એમણે આ નિબંધ સંગ્રહમાં કેટલાક વ્યક્તિલક્ષી નિબંધો પણ આપ્યા છે. હું થોડી વારમાં એની ઇન્ડેક્સમાંથી કેટલાક નિબંધોના શીર્ષકોનો પણ ઉલ્લેખ કરીશ. પણ આ વ્યક્તિઓને લક્ષિત કરીને સર્જાયેલા લલિત નિબંધોમાં ક્યાંક કરુણ રસ છે, ક્યાંક કૌતુક રસ છે, ક્યાંક કટાક્ષ છે, ક્યાંક વ્યંગ્યની ધાર છે અને ક્યાંક વિસ્મય પણ છે. અને આ પ્રકારે એ વાચકને પોતાના લલિત નિબંધોમાં જકડી રાખે છે. સામાન્ય રીતે નિબંધકાર હોય ને, નિબંધકાર એ બીજા સર્જકોથી થોડો જુદો પડતો હોય છે. એમાં સામાન્ય રીતે સર્જકો એવું માનતા હોય કે હું બધું જાણું છું, તો હું કંઈક જાણું છું, એવી એક માનસિકતા સાથે સર્જન પ્રક્રિયામાં એ શરૂઆત કરતા હોય છે. પણ નિબંધકાર, અને એમાં પણ જ્યારે દરજી સાહેબની વાત થતી હોય ત્યારે એ નિબંધકાર હું કશું જ જાણતો નથી એવા એક માનસિકતા, એવા એક દ્રષ્ટિકોણ સાથે એ પોતે પોતાના નિબંધો રજૂ કરતા હોય છે. અને એ વસ્તુ એ નિબંધને મહાન બનાવવા માટે પૂરતી છે. સર્જન પ્રક્રિયા વિશે એમણે એક જગ્યાએ આ જ પુસ્તકના એક નિબંધમાં લખ્યું છે. પણ એ પહેલાં હું આપને એની અનુક્રમણિકામાંથી કેટલાક નિબંધોના શીર્ષકો કહું કે જે સ્વાભાવિક છે કે આપણામાં કુતૂહલ જગાવવા માટે, આ પુસ્તકને વાંચવા માટેની જિજ્ઞાસા જગાવવા માટે પૂરતા છે. ઘણી વખત એમ થાય કે આ એક સામાન્ય વિષય હશે, પણ એના ઉપર પણ કેટલું બધું સરસ લખી શકાય. દાખલા તરીકે એમણે પહેલો જ નિબંધ છે ઓરડો. આપણે સૌ અત્યારે જ્યાં બેઠા છીએ ઓરડામાં બેઠા છીએ, પણ એ ઓરડા વિશે લખવું અને એ ઓરડા વિશે આટલું ગહનતાથી લખવું, એમાં ક્યાંક તત્વજ્ઞાનનો પણ અંશ આવે, એમાં ક્યાંક રસાળ શૈલી પણ આવે, એમાં ક્યાંક વિચાર પ્રક્રિયાનો વિનિયોગ પણ હોય. આ બધી જે ઘટનાઓ એક આવા સામાન્ય વિષયમાં ઇન્વોલ્વ કરવીને એ દરજી સાહેબની કલમની તાકાત છે. બીજો એક એમનો નિબંધ છે ઉસ પાર ઇસ પાર, એવો શીર્ષકવાળો નિબંધ છે. પછી જે હમણાં મેં વાત કરી વ્યક્તિલક્ષી નિબંધોની, તો એમાં એમણે ડિપોટી સાહેબ, કારણ કે એમણે બાળપણમાં શિક્ષણમાં, એમના પિતાજી શિક્ષક હતા, એટલે જે શિક્ષણમાં સ્કૂલોમાં જે ચેકિંગ માટે આવે એને એ ગામડાની ભાષામાં ડિપોટી સાહેબ કહે. તો એ ડિપોટી સાહેબ વિશે લખીને પણ એણે કેટલા માનવ મનના આંતરપ્રવાહોનો એક બહુ સરસ આપણી સામે સુરેખ રેખાચિત્ર મૂકી આપ્યું છે. પારેવા, ડગલો, ફળિયું, આ બધા એના નિબંધના શીર્ષકો છે. ક્યાંક એ પોતે સ્વગત પંક્તિઓ, જે આપણે કહીએ ને કે જાત સાથેના સંવાદમાં એટલા બધા ઓતપ્રોત થઈ જાય છે. હા હું જલ છું, એવા ટાઇટલવાળો પણ એક નિબંધ આપે છે કે હા હું જલ છું. તો સામાન્ય રીતે આપણે સ્કૂલોમાં બાળકોને એવું કહેવાતું હોય કે આ જળની આત્મકથા લખો, ખુરશીની આત્મકથા લખો, કે આવા વિષયો. પણ એ તો બહુ પ્રાથમિક કક્ષાએ હોય છે. જ્યારે આમાં એ હું જળ છું નિબંધમાં પંચમહાભૂતના તત્વોનો, જે આપણા ધર્મોમાં એક કન્સેપ્ટ છે, એમાંનું એક તત્વ એટલે જળ, કે જે આ પૃથ્વીનું ઉર્જા ચાલક બળ પણ છે. તો એના વિશે હા હું જળ છું એવા નિબંધમાં પણ બહુ સરસ વાત કરે છે. વ્યક્તિલક્ષી નિબંધોમાં એક પશુઓ પાણી પીવડાવવાવાળી વ્યક્તિ વિશે પણ એક બહુ સરસ નિબંધ એમણે લખ્યો છે. અને કોઈ વ્યક્તિ વિશે જ્યારે લખવું ત્યારે એ માત્ર વ્યક્તિઓનું વર્ણન ન હોય, એ વ્યક્તિઓની આભાનું વર્ણન હોય, એ વ્યક્તિઓની આસપાસની ઘટનાઓનું વર્ણન હોય, એ પૂરું પેરેડાઇમ તમારી સમક્ષ એ ખડું કરી શકે એટલી બધી તાકાતથી એ નિબંધો લખાતા હોય છે.
કૃષ્ણ કૃષ્ણ એવા શીર્ષકવાળો પણ એક નિબંધ એમણે આપ્યો. ખિસકોલીઓ, આસપાસ રમતી ખિસકોલીઓ. કારણ કે અત્યારેનો જે સમય છે ને એ કેવો છે કે એ માણસ ક્યાંય ઠરીઠામ થઈને બેસી શકે એમ છે નહીં. અને જ્યારે તમે ઠરીઠામ થઈને બેસો, એમાં એક સરસ મજાના ગાર્ડનમાં કે વગડામાં કે ક્યાંક જાત સાથે એકાંત માણતા હોય એવી જગ્યાએ બેસી અને આજુબાજુ જે સૃષ્ટિનું એક સરસ મજાનો રાસ રચાય, એમાં ખિસકોલીઓ બહુ મહત્વનું પાત્ર હોય છે. તો એ ખિસકોલીઓ ઉપર પણ એને કેટલો બધો સરસ એક નિબંધ આપ્યો છે. એક જગ્યાએ લખે છે, ઈશ્વર, તમે, હું, આપણે બધા. આ પણ એક એમના નિબંધનો શીર્ષક છે. બીજા એક શીર્ષકમાં એમણે જૂનું મેજ, આપણે ટેબલ ઉપર કે હવે તો આપણે ઇલેક્ટ્રોનિક સાધનોના માધ્યમથી લખતા થયા છે. અત્યારે ઘણા બધા લેખકો મેં એવા જોયા છે કે જે સીધા બોલીને જ પોતાનું લખાણ ટાઈપ થાય એ બધી એવી ટેકનોલોજીનો ઉપયોગ કરીને લખતા હોય છે. પણ આ સાહેબ તો જૂની પેઢીને પણ પોતાના લખાણોથી સમૃદ્ધ કરતા રહ્યા છે. એ સમયે મેજ ઉપર લખતા અને મેજ સાથેનું પોતાનું જે લાગણીનું અનુસંધાન હતું, પોતાનું જે એક વૈચારિક અનુસંધાન હતું એ મેજ સાથે, એ બહુ સરસ રીતે એમણે આ નિબંધમાં પણ વર્ણિત કર્યું છે. બાનો વાડો એમના પોતાના પ્રિય નિબંધોમાંનો એક નિબંધ છે કે પોતાના ઘરમાં, પોતાના ગ્રામીણ ઘરમાં જે વાડો હતો અને વાડા સાથે પોતાની બા જે આત્મીયતા ધરાવતી હતી, એ વાડો એ પોતાની બાની જે સૃષ્ટિ હતી એ સૃષ્ટિમાં અંદર એના અંતરતલ સુધી પ્રવેશીને એમણે આ નિબંધ આલેખ્યો છે. અને આ નિબંધ જેટલી વાર હું વાંચ્યો છું એટલી વાર હું એમની લાગણીઓથી ભીંજાયો છું. કારણ કે માતૃપ્રેમ એક એવું યુનિવર્સલ ટ્રુથ છે, એવું વૈશ્વિક સત્ય છે કે જે દરેકના આ મનને અંદર સુધી સ્પર્શી શકે છે. તો એ બાનો વાડો નિબંધ પણ આ નિબંધ સંગ્રહમાં બહુ માણવા જેવો અને વારંવાર માણવા જેવો છે. હું પવન જીવું છું, જેમ મેં હમણાં વાત કરી કે જ્યારે એમણે જળ વિશે લખ્યું, પંચમહાભૂતમાંના 5 તત્વોમાંનો એક, તો વાયુ પણ એ 5 તત્વોમાંનો એક છે. તો પવન તરીકે પણ એમણે જે નિબંધ લખ્યો છે. ફેન્ટસી પર એમણે એક બહુ સરસ નિબંધ આમાં આપ્યો છે, સગડી પાસે બેસીને. હવે તો એ સમય નથી, હવે આપણે ઇલેક્ટ્રિક હીટર વાપરતા થયા છે. પણ એક સમય હતો કે જ્યારે ગામડામાં કડકડતી ઠંડીમાં તાપણું અને સગડી, આ બે વસ્તુઓ કમ્પેનિયન હતી માણસની ઠંડીમાં. તો એ સગડી વિશે એના પોતાના સંસ્મરણોની દુનિયામાં જઈને દરજી સાહેબે બહુ સરસ લખ્યો છે. અને જે ટાઇટલનો નિબંધ છે, નિરાવૃત ક્ષણો, એ પણ એમાંના કેટલાક અંશો સાથે પણ હું આગળ વાત કરવાનો છું. ધર્મશાળા ઉપર લખ્યું છે, મૃદંગ ઉપર લખ્યું છે. આ ગીત હું કોને સંભળાવું, સર્જકની જે માનસિક પ્રક્રિયા છે. કારણ કે માણસ મૂળભૂત રીતે છે ને શેરિંગનો માણસ. એ પોતે જે સર્જે છે, પોતે જે લખે છે, એની અભિવ્યક્તિ જ્યાં સુધી એ નથી કરતો ત્યાં સુધી એને ચેન નથી પડતું. કારણ કે એ શેરિંગ એ બેઝિક ઇન્સ્ટિંક્ટ છે માણસની, મૂળભૂત એક વૃત્તિ છે. તો એ માટે પણ આ ગીત હું કોને સંભળાવું, એમ એ ટાઇટલ નીચે એમણે બહુ સરસ નિબંધ આપ્યો છે. થોડા તોફાન કરો એમ કહીને પણ લખ્યું છે. ને હું એ સવાર ખોઈ બેઠો. કારણ કે સવાર છે ને આપણી જિંદગીની બહુ મહત્વનો હિસ્સો છે, આપણા સમયખંડનો, આપણા દૈનિક જીવનનો બહુ મહત્વનો હિસ્સો છે. તો એના વિશે પણ એમણે બહુ સરસ એ સવાર હું ખોઈ બેઠો એમ કરીને એક અફસોસના થોડા અંશો સાથે એમણે લખ્યું છે. હવે હું 2-3 નિબંધો એમના જે છે એમાંના કેટલાક શબ્દો, કેટલાક વાક્યોનું, આપણે કંટાળો આવે એટલે આખા પેરેગ્રાફ વાંચવાનું હું અવોઇડ કરીશ, પણ કેટલાક વાક્યો એટલા બધા ચોટદાર અને એક વાક્ય, એનું એક શબ્દ, એક વાક્યનું બંધારણ, એનો જો અભ્યાસ કરીએ ને તો એમાંથી એનો વિચાર વિસ્તાર કરવા બેસીએ તો એક મહાકાવ્ય પણ સર્જાઈ શકે. એટલી બધી કેપેસિટીવાળા, એટલા બધા સક્ષમ શબ્દો એમણે પ્રયોજ્યા છે. દરિયા વિશે એમણે લખ્યું છે કે સાગરના પાણીનું આંશિક દર્શન પ્રથમવાર ખંભાતના અખાતમાં કર્યું. કારણ કે આ લેખક સાબરકાંઠામાં જન્મેલા અને ત્યાં તો દરિયો હોવાનો નહીં, એટલે જેને દરિયો સુલભ છે એને આ વસ્તુ ઓછી સમજાય. પણ જેના માટે દરિયો એક સ્વપ્ન છે, જેના માટે દરિયો એક કલ્પનાનો વિષય પણ છે, એ લોકો માટે ના મનમાં દરિયા વિશે કેવા વિચારો થાય કે સાગરના પાણીનું આંશિક દર્શન પ્રથમવાર ખંભાતના અખાતમાં કર્યું. પાછળથી મુંબઈમાં, હર્ષદમાં, સોમનાથમાં, એ મનક સ્થળોએ એ દરિયાને અનેકવિધ રૂપે જોયો છે. જલનું ભવ્ય અને રુદ્ર રૂપ પણ એ દરિયાએ જ બતાવ્યું.
સોમનાથમાં ચૌલાના નૃત્યનો લય બનીને ચરણમાં વીંટળાઈ ગયેલા દરિયાના એ વારી. સોમનાથ સાથે સંકળાયેલી જૂની કથાઓને એમણે એક વાક્યમાં સમેટી લીધી કે આ દરિયો એ તમામ જૂની ઘટનાઓનો સાક્ષી છે. એલિફન્ટાની ગુફાઓ પાસે ડાયા ડમરા સજ્જન રૂપે જોયેલો દરિયો. દરિયાના પણ કેટલા બધા પ્રકારો એમણે આલેખ્યા છે. તો એલિફન્ટાના ગુફાઓ પાસે ડાયા ડમરા સજ્જન રૂપે એ વારી ત્યાં મળેલા. હરસદમાં, દ્વારકાથી નજીક જે હરસિદ્ધિ મંદિર પાસેના હરસદમાં ભરતી ટાણે આખી રાત એનું બિહામણું સ્વરૂપ જોયેલું. જલ પ્રલયકારી છે એ ત્યાં વિશેષ રૂપે અનુભવેલું. ભગવાન મનુ અને નૂહ પૈગંબરના કાળમાં આવા જ ઉન્માદી જલે પ્રલય કર્યો હશે ને. જો સર્જક છે ને, સર્જક એ હંમેશા અબવ એવરેજ દ્રષ્ટિ ધરાવતો હોય છે. સામાન્ય રીતે જે દેખાય, મને યાદ આવે છે આપણા નિબંધકાર અને પ્રતિષ્ઠિત લેખક એ પણ પદ્મશ્રી ગુણવંત શાહ, એમણે એક જગ્યાએ લખ્યું છે કે મુંબઈની લોકલ ટ્રેનમાં ખીચોખીચ ભરેલા માણસો વચ્ચે મોટો સુંડલો ટોપલો લઈને ફરતો એક ફેરિયો એ હિલોળા લેતી ગીર્દીમાં પણ પોતાનો ટોપલો માથા પર રાખીને જે રીતે એ ફરતો હોય છે, એમાં દરેકને ફેરિયો દેખાય છે, દરેકને ટોપલો દેખાય છે. પણ કોઈક જે અબવ એવરેજ જોનારો સર્જક છે એને એમાં ટોપલામાં કૃષ્ણને લઈ અને યમુનાના પાણી વચ્ચે હિલોળા લેતા વાસુદેવ પણ દેખાય છે. તો સર્જક છે ને એ હંમેશા અબવ એવરેજ જોતો હોય છે. એને કંઈક જુદું દેખાય છે, એને કંઈક વધુ દેખાય છે, એને કંઈક એવું દેખાય છે જે સામાન્ય માણસને નથી કરાતું. એટલે જે ભગવદ્ ગીતામાં દિવ્ય ચક્ષુની વાત છે ને, એ સર્જકને દિવ્ય ચક્ષુ એકનું વરદાન મળેલું હોય છે. તો એમણે દરિયાને કેટલી બધી રીતે જોયો. દરિયાને જોતા આવે તેને ભગવાન મનુ અથવા પૈગંબરના કાળમાં જે પ્રલયની વાતો છે એ પણ યાદ આવી. મોહેંજો-દડો અને હડપ્પા જેવી સંસ્કૃતિઓને પણ આવા જળથી જ નામશેષ કરવામાં આવી હશે ને. તો એમણે પ્રાગૈતિહાસિક કાળને પણ એમણે દરિયાની સાથે સાથે યાદ કર્યો. અને આપણી જે પુરાણ કથા છે પૈગંબરની કે ભગવાન મનુની, ભગવાન મનુમાં મત્સ્યાવતારની જે વાત છે કે મત્સ્યાવતારથી એ પ્રલયમાં માનવજાત બચી ગઈ. અને નૂહ પૈગંબરનો જે ઇસ્લામની કથાઓ છે એમાં એક નૂહની હોડીમાં બેસીને માનવજાત બચી ગઈ. તો આ બંને ઘટનાને એમણે સાંકળી લીધી કે ઘડીભર જલમય ચિત્ત ખળબળી ઉઠે છે, પણ ના, છેક ઊંડે ઊંડે નૂહની હોડીની હૈયા ધારણ છે. અને એવી આશાને વરાહનો અવતાર લઈ પૃથ્વીને રસાતાળમાંથી પણ ઉપર આણનાર વિષ્ણુની કથાનું પણ આલંબન છે. અને એટલે જ આ પળે જલના રુદ્ર કે રમ્ય અનેક સ્વરૂપો સાથે, અનેક સંદર્ભો સાથે હું જલમય બની રહ્યો છું. પ્રલયની સાથે વિશ્વની ઉત્પત્તિમાં પણ આ જળ જ કારણભૂત બન્યા છે ને. તો એક દરિયાને જઈને ચિત્તમાં કેવા આંદોલનો ઊભા થાય એને એક સરળ શબ્દોમાં નિબંધ સ્વરૂપે આપણી સામે મૂક્યા છે. થોડી વાર પહેલાં મેં જે મેજ વિશે વાત કરી, ટેબલ લખવાનું મેજ, એક ઢાળિયું જેવું પહેલાંના સમયમાં વપરાતું લખવા માટેનું એક આલંબન, એના ઉપર એમણે બહુ સરસ લખ્યું કે મેં પોતે એક મેજ જોઈએ છે એવી પપ્પા પાસે, એના પિતાજી પાસે એમણે હઠ કરી. અને 2 દિવસમાં હવે તારું મેજ તૈયાર થશે એમ એમના પિતાએ એમને વચન આપ્યું. મારા આનંદની ક્ષણો ઘૂંટાતી જતી હતી. બીજે દિવસે તો પડોશમાં રહેતા દલસુખરામ મિસ્ત્રી અસલ દેશી બીડીનો કસ ખેંચતા ખેંચતા પોતાના ગળાઈના સાધનો સાથે આવી પહોંચ્યા. આ મિસ્ત્રી પણ બાળપણમાં અમારું માનીતું જણ હતા. ઘરમાં બૈરીનું ભારે ચાલે, દલસુખરામને ઉઠબેસ પણ કરાવે, એવું વર્ચસ્વ. દલસુખરામે જાણે સમજી જાણીને જ પોતાનું વ્યક્તિત્વ ભૂંસી નાખ્યું હતું. પૂરો ભગવાનનો માણસ, પારકી પંચાયતમાં કે મારી તારીમાં એ ક્યારેય પડે નહીં. નવરા પડે તો પોતાના ઘરને ઓટલે કે પછી અમારા ઘરના ઓટલે આવીને બેસે. મૂંગા દેશી બીડીનો કસ ખેંચવો એ જ એનો રસ. કોઈ મોટો મિસ્ત્રી રોજીએ લઈ જાય તો એના તાબામાં જાય, બાકી આવું પરચુરણ કામ કરી પોતાનું ગાડું નિભાવે જાય. કોઈ વ્યક્તિલક્ષી નિબંધો જ્યારે હોય ત્યારે એ વ્યક્તિનું વર્ણન એવી રીતે કરવામાં આવે કે તમારી સામે એ વ્યક્તિનું સમગ્ર અસ્તિત્વ તમારી આંખની સામે સાકાર થતું તમે અનુભવો. અને આ જ આ નિબંધોની વિશેષતા છે.
રેલવે, આપણે સૌ રેલવેમાં પ્રવાસ કર્યો છે. રેલવે વિશે આપણે હવે કુતૂહલ ગુમાવી ચૂક્યા હોઈએ છીએ. એવા સમયે પોતાના શૈશવ કાળથી જેને ટ્રેનનું, રેલવેનું આકર્ષણ રહ્યું હતું, એવા દરજી સાહેબે એક નિબંધ લખ્યો છે, કોચ નંબર C1. આપણે જાણીએ છીએ કે બધા ડબ્બાઓમાં જે A1, B1, C1 નંબરો આપેલા હોય છે, તો એ C1 ઉપર એમણે લખ્યું છે. તો રેલવે વિશે આપણે જ્યારે ડબ્બામાં બેસીએ ત્યારે આટલું બધું નથી વિચારી શકતા. એ 2 જ મિનિટમાં 6-7 વાક્યોમાં દરજી સાહેબે એટલું બધું સરસ રીતે એને વર્ણિત કરી મૂક્યું છે કે બહારના વિશ્વની સાથે, કારણ કે બારી પાસે બેઠેલો કોઈ માણસ હોય ને, એ ટ્રેનનું બહારનું વિશ્વ અને અંદરનું વિશ્વ બંને માણી શકતો હોય. એની ભૂમિકા પેલા નાટકમાં પડદો પાડવાવાળા હોય, હવે તો પેલા મોટરાઇઝ કર્ટેન્સ આવી ગયા છે, પણ પડદો પાડનારો માણસ હોય ને, એ સ્ટેજની અંદર શું ચાલી રહ્યું છે, પડદાની આ બાજુ એ પણ જોઈ શકતો હોય, અને પડદાની બહાર ઓડિયન્સમાં શું ચાલી રહ્યું છે એ પણ જોઈ શકતો હોય. એમ બારી પાસે બેઠેલો માણસ છે ને ટ્રેનમાં, એ બહારનું વિશ્વ, ફટાફટ પસાર થતા વૃક્ષો, ક્યાંક ક્યાંક દેખાતા ગામડાના છાપરાઓ, આ બધું જોતો અને અંદર પણ એની નજર હોય કે ટ્રેનમાં શું ચાલી રહ્યું છે. તો એ વિશે 2-3 વાક્યો હું આપની સાથે શેર કરીશ કે બહારના વિશ્વની પડખે ટ્રેનની અંદર પણ એક એવું કુતૂહલ પ્રેરક વિશ્વ શ્વાસ ભરતું હોય છે. શિષ્ટ, રૂઆબદાર, શિક્ષિત, અશિક્ષિત, ઉન્નત ભ્રુવો, બહુ સરસ શબ્દ છે, જેના ભવા ચડેલા છે, આપણી ભાષામાં, સાદી ભાષામાં કહીએ તો ઉન્નત ભ્રુવો, મધ્યમ વર્ગીય જીવો, નાટકીય જીવો, નારકીય જીવો, બિંદાસ્ત જીવો, આદરણીય જીવો કે બિરાદરીથી સંમોહિત કરી લેતા જીવો, આ બધા જીવો ત્યાં ગાડીના ડબ્બામાં જોવા મળતા હોય છે. કેટલા અને કેવા જીવો, કેવા કર્મોથી અહીં આપણને અજાણતા જ વિસ્તારી રહે છે. આ ટ્રેનની ડબ્બાની અંદર બેસીને વર્ણન છે. આજે વડોદરાથી મુંબઈ જવા નીકળ્યો ત્યારે કોચ નંબર C1માં મારી જગ્યા લીધી ત્યારે એક રીતે હું મનથી સાવ કોરો હતો. કોચે મારા નામનું નિગરણ કરી નાખેલું. હું માત્ર ત્યારે, કારણ કે આપણે જોઈએ ને કોચમાં જે લિસ્ટ બને ને, એમાં નંબર આપી દેવામાં, આપણને એક નંબર આપી દેવામાં, આપણું નામ ત્યાં મહત્વનું નથી, આપણો નંબર, આપણો સીટ નંબર અથવા આપણો કોચ નંબર એ મહત્વનો છે. તો કોચે મારા નામનું નિગરણ કરી નાખેલું ને હું માત્ર ત્યારે એસી કોચનો પેસેન્જર નંબર 47 હતો. કહો કે માત્ર નંબર 47 હતો અને મારે આજુબાજુ જોયા કરવા સિવાય કશું કરવાનું નહોતું. આંખ અને ડોક ગુમાવવાના હતા. પોર્ટરો મારો સામાન મૂકીને નીચે ઉતર્યા અને હું 47 નંબરની સીટ પર બેસતો. ભાતના લોકો વચ્ચે હું મને થોડો અજનબી લાગ્યા કરતો હતો. ટ્રેનમાં બેઠા પછી પણ આજુબાજુ એ જોયા કરે છે. આખો નિબંધ બહુ સરસ છે, હું સૌને ભલામણ કરું કે વાંચવા જેવો છે કે કેટલું બધું ભાવ વિશ્વ પોતાની આસપાસ રચાતું હોય અને એ જ્યારે માણસ શબ્દસ્થ કરે ત્યારે આપણને પણ એમાં આપણી જાતને જબોળ્યાનો આનંદ મળે છે. વધુ એક નિબંધની વાત કરીએ તો કાગળ મારામાં. આમ તો આપણે કાગળમાં લખતા હોય છે અને દરજી સાહેબે નિબંધની શરૂઆત પણ એ રીતે જ કરી હોય છે, પણ એનું શીર્ષક છે કાગળ મારામાં. અને એને શરૂઆત જ ઉપાડ, કારણ કે નિબંધો એવી આમ જોઈએ ને તો નિબંધો જો રસાળ ન હોય, રસ પ્રચુર ન હોય, પ્રવાહી શૈલીમાં લખાયેલા ન હોય તો એ કંટાળો આપી શકે. અને અહીંયા આ નિબંધો શરૂઆત જ એવી સરસ કરી આપે છે કે જેમાં આપણે ખેંચાતા જઈએ છીએ પ્રવાહમાં. અને એ ખેંચાવાનું પણ આપણે મજબૂરીથી નથી કરતા, આપણે બહુ આયાસપૂર્વક, આપણે બહુ પૂરી સહમતિથી આપણે આપણી જાતને મુક્ત મૂકીને આ નિબંધના પ્રવાહમાં ખેંચાતા હોઈએ છીએ. પહેલો પેરેગ્રાફ થોડા વાક્યો હું આપની સાથે શેર કરું. શીર્ષક છે નિબંધનું કાગળ મારામાં. આમ તો હું કાગળમાં લખું છું, પણ ક્યારેક કાગળ મારામાં કશુંક લખતો હોય એવો અનુભવ કરી લઉં છું. એનો એવો મારામાં થતો પ્રવેશ ક્યારેક અંદરની ઉજાણી બની રહેતો હોય છે. સર્જક છે ને એ કાગળ અને પેન સાથે આખું વિશ્વ ફરી વળતો હોય છે અને એ જે અનુભવ છે આમાં એમણે આલેખ્યો છે. બહારવાળાને કશું દેખાય નહીં અને અંદર બંસીના સૂરની રેલમછેલ થતી હોય. બહાર બધું સ્થિર ચિત્રવત લાગે અને અંદર અનેક અશ્વોની હણહણાટી અનુભવાતી હોય. બહાર એકલો અટુલો જણાવો અને અંદર ભારે ભીડ જામી હોય. બહાર દુનિયાદારીના માણસનો લિબાસ હોય
અને અંદર કશોક એક તાર બજા કરતો હોય. આપણા ઘણા બધા ફિલસૂફોએ આ વાત જુદી જુદી રીતે લખી છે કે અંદરના સૂર સાથે તાલ મિલાવો તો જીવન જીવવા જેવું લાગશે. એ વાત એમણે કેટલી સરસ રીતે કરી કે કશુંક ગાન ગણગણતો હોવ એવા સમયે પેલા કાગળને મારામાં કશુંક વધુને વધુ લખવા માટે મોકળાશ મળી રહે એવો માર્ગ હું શોધતો હોઉં છું. અને હું ત્યારે એ કાગળની સામેની બાજુએ ખસી જાઉં છું. મારા કાર્યાન્વિત ચિત્તને પણ આરામ મળી રહે એવું હું કરતો હોઉં છું. દોડી આવતા વિચાર પંખીઓને પણ હમણાં તેમનું ઉડ્ડયન અટકાવી દે એ માટે સમજાવતો હોઉં છું. આ ધ્યાનની અવસ્થા છે. કવિ એને કોઈ ઊંચા શબ્દો દ્વારા કે કોઈ આધ્યાત્મિક શબ્દો દ્વારા કોઈ કહેવા નથી માગતા, પણ હકીકતમાં વિચાર પંખીઓને અટકાવવા એ ધ્યાનની પ્રક્રિયા છે. અને એ બહુ સરસ રીતે રસાળ શૈલીમાં એ આગળ લખે છે કે ચિત્તને બને એટલું શૂન્ય કરવા માટે હું પ્રયત્ન કરું છું. ક્યારે? જ્યારે કાગળ મારામાં કશુંક લખતો હોય છે. સમાધિ અને ઉપાધિ બંનેના કોરાણે, બંનેથી દૂર રહેવા હું કહું છું. આ નિબંધ પણ કાગળ મારામાં, આ નિબંધ પણ આખો દરેક સર્જકોએ, જે લોકોને વાંચન સાહિત્યમાં રસ છે, એ દરેક લોકોએ આ નિબંધને અવશ્ય માણવો જોઈએ અને અવશ્ય એમાં પોતાની જાતને જબોળીને આનંદ રસ પ્રાપ્ત કરવો જોઈએ. અને આ એક સર્જન પ્રક્રિયા છે. કાગળ મારામાં જે એમણે શીર્ષક આપ્યું છે, એમણે પોતાની સર્જન પ્રક્રિયાની જ વાત કરી છે. એક જગ્યાએ એમણે હરણ વિશે પણ બહુ સરસ લખ્યું છે. સામાન્ય રીતે આપણે હરણ જોઈએ તો આપણને શું યાદ આવે? આપણને કાં કવિ કાલિદાસ યાદ આવે, કાં હરણને પ્રાપ્ત કરવા માટે જીદ કરેલા સીતાજી યાદ આવે. પણ 3 પાના સુધી હરણ વિશે એટલું બધું દરજી સાહેબ લખે છે. જે એમણે બદ્રીનાથ આજુબાજુની એમની મુસાફરી દરમિયાન એમણે હરણ જોયા, અને એ માત્ર હરણ જ નહીં પણ એ હરણ વિશે એમણે એટલી બધી સરસ વાત લખી. અને ત્યાં જ વચ્ચે આવ્યું વાલું વાલું હરણ. એનો એક પગ ભાંગી ગયો છે, એની નાભી હજુ થડકી રહી છે, એની આંખો નરી ચકળ વકળ છે, પાછળ શિકારીઓના બાણ ઉપર બાણ છૂટે છે, પણ એ તો આગળ ક્યાંય આગળ નીકળી જાય છે. ભોળ પણ ભર્યા એના ચહેરા પર બ્લેક ફોરેસ્ટની લકીરો રચાયેલી છે. આ કવિ વિદેશ પ્રવાસ દરમિયાન પણ આ ઘટનાને ભૂલ્યા નથી. હા, હું બ્રોન્ઝ સ્ટોરી ઓફ ડિયરની વાત કરું છું. કોચમાંથી ઉતરીને અમે એક ભેખડ પર બ્રોન્ઝમાંથી તૈયાર કરેલા હરણને નિહાળી રહ્યા છે. કહે છે કે ઘણા શિકારીઓ આ એક હરણના શિકાર માટે પાછળ પડ્યા હતા, પણ તીવ્ર ગતિ અને તીવ્ર મતિવાળા હરણાએ આ શિકારીઓના પ્રયત્નોને નાકામયાબ કર્યા હતા. થોડું આ પેરેગ્રાફને 1 વાર 2 વાર વાંચીએ ને એટલે એક ચિત્તમાં એવા આંદોલનો શરૂ થાય કે આ હરણની વાત નથી, આ મારી વાત છે, આ મારા મનની વાત છે. અને અનેક પ્રકારની ઘટનાઓ, અનેક પ્રકારની અણગમતા વિચારો, અનેક પ્રકારના સંજોગો નામના શિકારીઓ આપણા મનની પાછળ પડ્યા હોય છે અને આપણા મનની શાંતિ છીનવી લેતા હોય છે. ત્યારે તીવ્ર ગતિ અને તીવ્ર મતિ શબ્દ એટલે જ એમણે વાપર્યો છે કે તીવ્ર ગતિ અને તીવ્ર મતિ વાળા આ હરણે પોતાની જાતને શિકારીઓથી બચાવી. તો એ હરણ વિશેનો પણ એમનો નિબંધ એક ખરેખર આમાં વાંચવા જેવો છે. એ સિવાય એમના જ એક વિદ્યાર્થી અને MS યુનિવર્સિટીના ગુજરાતી વિભાગના ડૉક્ટર નીતા ભગતે થોડું એમના વિશે લખ્યું, એ પણ આ પુસ્તકમાં સમાવિષ્ટ કરવામાં આવ્યું છે. અને એમણે પણ બધા નિબંધો વિશે જુદી જુદી રીતે પોતાની વાત લખી છે. વાચકો જો આ નિબંધ સંગ્રહ વસાવીને વાંચવા માંગતા હોય તો મારી પહેલી ભલામણ એ છે કે સૌથી પહેલાં એમણે 222, આ શબ્દ પણ યાદ રહી જશે, 222માં પાને ડૉક્ટર નીતા ભગતે ગોલ્ડન સાઉન્ડ્સ એમ કરીને જે દરજી સાહેબના નિબંધો વિશે લખ્યું છે એને પહેલાં વાંચજો. કારણ કે આ વાંચ્યા પછી નિબંધોને માણવા, નિબંધોને જાણવા અને નિબંધોને વાંચવા બહુ સહેલા અને વધુ આનંદદાયક બને છે. અને આમ પણ નિબંધો વિશે હું એવું માનું છું કે આપણે આ સામાન્ય મનોરંજન માટે જ્યારે સાહિત્ય માણતા હોય છે ને ત્યારે નિબંધ કામ નથી આવતા.
પણ આપણે વૈચારિક પ્રક્રિયાના ઉન્મૂલન તરીકે નિબંધોને વાંચતા હોઈએ. આપણે વૈચારિક પ્રક્રિયાના સંવર્ધન તરીકે, આપણા વિચારોના સંવર્ધન તરીકે જ્યારે નિબંધોને વાંચતા હોઈએ ત્યારે દરજી સાહેબના નિબંધો બહુ મદદે આવે છે. કારણ કે દરજી સાહેબે શબ્દને સાંભળ્યો પણ છે અને શબ્દને સંભાળ્યો પણ છે. આ દરેક આખા પુસ્તકમાં જેટલા નિબંધો છે, અને મારી અંગત વાત કહું તો દરજી સાહેબના તમામ નિબંધ સંગ્રહો વસાવ્યા પછી માત્ર એકવાર વાંચીને મેં મૂક્યા નથી. હું વારંવાર વાંચું છું. અને આ નિબંધોની મજા એ છે કે દિને દિને નવમ નવમ, ક્ષણે ક્ષણે નવમ નવમ, જ્યારે પણ વાંચીએ ત્યારે એના નવા સ્વરૂપો, એમાંથી પ્રગટતા નવા અર્થો મને જોવા મળ્યા છે. અને એની પાછળ હું વિચારતો હોઉં છું કે દરજી સાહેબે શબ્દને સાંભળ્યો નથી, શબ્દને સંભાળ્યો પણ છે, શબ્દને પચાવ્યો પણ છે, અને શબ્દને એમણે વંચાવ્યો પણ છે આપણી સુધી પહોંચાડીને. એમણે શબ્દને લડાવ્યો પણ છે અને એણે શબ્દને ઘડાવ્યો પણ છે. આ નિબંધો ત્યારે સર્જાયા છે. એણે શબ્દને પંપાળ્યો પણ છે અને એમણે શબ્દને ઉજાળ્યો પણ છે. તો આ શિક્ષક જીવ સર્જક દરજી સાહેબ, જેમને અંગત રીતે જેમના પ્રત્યે હું ખૂબ જ માન અને આદરની લાગણી અનુભવું છું હંમેશા, એ દરજી સાહેબના આ નિબંધો એ સિવાયના એમના નિબંધ સંગ્રહો પણ, કારણ કે આપણે સામાન્ય રીતે આવા ઉપક્રમમાં એક પુસ્તક વિશે વાત કરવાની હોય છે અને એક પુસ્તક વિશે પરિચય આપવાનો હોય છે, તો એમના તમામ નિબંધ સંગ્રહો જે જુદા જુદા સમયે આપણી સુધી પહોંચ્યા છે, એમાંના પણ કેટલાક નિબંધ સંગ્રહનો પણ હું ઉલ્લેખ કરીશ, જેથી આપ એને ફરી વખત માણી શકો. અને દરજી સાહેબ ને ઘણી વખત રૂબરૂ સાંભળવાનું પણ બન્યું છે. નખશિક સજ્જન માણસ, અને એમની એ સજ્જનતા અને સુજનતા એ બંને એમના શબ્દોમાં અહીં પ્રગટ થતી અનુભવાય છે. લલિત નિબંધોમાં એમના નિબંધ સંગ્રહોના થોડા નામ હું આપની સમક્ષ મૂકું. લીલાપર્ણ, દર્ભાંકુર, ઘાસના ફૂલ, પંચમ, ગાતા ઝરણા, દદામી તે ચક્ષુ. જે થોડી વાર પહેલાં મેં દિવ્ય ચક્ષુની વાત કરી કે કૃષ્ણએ અર્જુનને દિવ્ય ચક્ષુ આપ્યા ત્યારે વિશ્વરૂપ દર્શન કરી શક્યા. સર્જક હંમેશા દિવ્ય ચક્ષુ ધરાવતો હોય છે, એ આ નિબંધોમાંથી સાબિત થાય છે. અને એમણે એમના નિબંધ સંગ્રહનું નામ પણ દદામી તે ચક્ષુ, ગીતાનો જ શબ્દ છે કે હું તને ચક્ષુ આપી રહ્યો છું. શાખાઓનો સંવાદ. આ 8 નિબંધ સંગ્રહો જે છે, 8 નિબંધ સંગ્રહો પુરસ્કૃત થયેલા નિબંધ સંગ્રહો છે. એ સિવાય કા કથા, બજતા નુપુર, નીરવ ઉત્સવ, અથ કિમ, હજી યાદ છે, સતગુણ પિયાસ, બીચ બીચ બારી, નદીગાન, આ બધા એમના લલિત સંગ્રહો છે. ચિંતનાત્મક લેખોના પણ એમના ઘણા પુસ્તકો છે. સંપાદન, સંશોધન, વિવેચન, આ બધા પણ એમના પુસ્તકો છે. પણ નિબંધોની બાબતમાં નદીગાન અને દદામી તે ચક્ષુ અને એ મને શિરમોર લાગ્યા છે. નિરાવૃત. તો આપ સૌને હું આ તમામ નિબંધ સંગ્રહોમાંથી જે વ્યક્તિઓને નિબંધો, અને ખાસ કરીને નિબંધો કોઈ પૂર્વગ્રહ વગર વાંચવાના. કારણ કે આપણે બાળપણમાં પણ સ્કૂલમાં નિબંધો લખ્યા હોય ને, એટલે નિબંધ પ્રત્યે આપણને એક નિબંધ શબ્દ પ્રત્યે આપણને એક પૂર્વગ્રહ હોય છે. તો આ પૂર્વગ્રહ છોડીને નિબંધો વાંચવા. વાડીલાલ ડગલીએ પણ નિબંધો આપ્યા છે. ગુણવંત શાહે પણ લલિત નિબંધોનું આખું નવું સ્વરૂપ આપણી સામે મૂક્યું છે. ઘણા બધા લોકો એ લલિત નિબંધો મૂક્યા છે. પણ અને ખાસ કરીને સુરેશ જોશીના લલિત નિબંધો પણ વાંચવાનો એક અનેરો આનંદ હોય છે. પણ જે રસાળ શૈલી અને જે શબ્દોનો વિનિયોગ અથવા જે વિષયની આસપાસ રચાતી આભા, એ જે આ નિબંધોમાં, દરજી સાહેબના નિબંધોમાં છે, એ આપણને વિચારતા કરી મૂકે છે. અને જે વિચારોને ખલેલ પહોંચાડી શકે ને, એ સાચું સાહિત્ય. કારણ કે સાહિત્યનું મૂળભૂત હેતુ હિત સાધવાનો છે. સાહિત્ય શબ્દ જે છે, સાહિત્યનો મૂળભૂત હેતુ હિત સાધવાનો છે. અને જે સાહિત્ય હિત સાધક નથી, એ સાહિત્ય નથી, એવું હું અંગત રીતે માનું છું. અને આ વાંચતા જો તમારા વિચાર પ્રક્રિયાને ખલેલ પહોંચી શકે,
તો માનજો કે આ લખાણ દરજી સાહેબ દ્વારા, પ્રકૃતિએ લખાવેલું લખાણ છે, દરજી સાહેબ દ્વારા કે કોઈ પણ નિબંધ લેખક દ્વારા વિશ્વ નિર્મિતિ એ આખું આ રચના મોકલેલી છે એવું માની શકાય. કારણ કે થોટ પ્રોવોકિંગ નિબંધો હોય, આપણને વિચાર ક્યાંક આપણો અટકાવી દે, વિચારોને આપણા ખલેલ પહોંચાડે અથવા આપણને જુદી રીતે વિચારવા માટે પ્રેરે, આ સાહિત્યની સફળતા છે. બાકી ઘણી બધી વાર્તાઓ કે કાવ્યો કે એ આપણા માટે એક રસ પ્રેરક હોઈ શકે, પણ પથ પ્રેરક સાહિત્ય હોય ને એ હું કોઈ મોટિવેશનલ સાહિત્ય જેનો હમણાં રાફડો ફાટ્યો છે એની વાત નથી કરતો. એ મોટિવેશનલ સાહિત્ય, અને હમણાં જ જેવું ઘણા બધા લોકોએ ન્યૂઝમાં જોયું પણ હશે કે 2-3 મોટિવેશનલ સ્પીકરો અંદર જે રીતે વાપરી રહ્યા છે, એમાં મોટિવેશનની એમની જે વાતોનો એ કચરગાણ કરી રહ્યા છે. હું એની વાત નથી કરતો. હું આવા થોટ પ્રોવોકિંગ સાહિત્યની વાત કરું છું, જે સુરેશ જોશીએ આપ્યું, જે દરજી સાહેબે આપ્યું, જે ગુણવંત સહાયે આપ્યું, જે સુરેશ દલાલે આપ્યું, જે હરીન્દ્ર દવે આપ્યું. આ જે થોટ પ્રોવોકિંગ અથવા વિચારોને ખલેલ પહોંચાડતું સાહિત્ય છે, એક નિબંધ ઇલ્યુઝન નામથી લખ્યો છે. ઇલ્યુઝનનો પહેલો પેરેગ્રાફ મેં જે હમણાં વાતો કરી એને સપોર્ટ આપ્યો છે કે આપણે એક ઇલ્યુઝન છીએ. હુ એમ આઈ એ દરેક માણસને, દરેક વિચારશીલ માણસને સતાવતો પ્રશ્ન છે. હુ એમ આઈ, હું કોણ છું? અને આ પ્રશ્નનો જવાબ શોધતા શોધતા જ આપણા અનેક શાસ્ત્રો અસ્તિત્વમાં આવ્યા છે. અને મને યાદ છે કે મેં એક જગ્યાએ ક્યાંક મેં પણ લખ્યું છે કે માનવ છે ને, માનવ જીવન છે ને, આપણું જીવન છે ને એ ભ્રમણાઓના નિરસનની સતત ચાલતી પ્રક્રિયા છે. નાના હતા ત્યારે આપણે અંધારામાં ડરતા, બાળક અંધારામાં જતા ડરે, કારણ કે એની મનમાં ભ્રમણા હોય કે અંધારામાં કંઈક એવું છે કે જે મને નુકસાન પહોંચાડી શકે. પછી લાઇટ થાય તો એ ભ્રમણા તૂટી જાય કે આ રૂમમાં કંઈક છે અને આપણો ડર જતો રહે. એટલે બાળકની ભ્રમણાનું નિરસન થયું, ભ્રમણા તૂટી. આપણા જીવનનું આપણે અવલોકન કરીશું તો આપણને સમજાશે કે આપણે જીવનમાં કેટલી બધી કોઈ માણસ વિશે આપણે કોઈ ભ્રમણા સેવી, પછી એના પરિચયમાં આવ્યા, પછી તમને લાગ્યું કે આપણે આના વિશે વિચારતા એનાથી ઘણો બધો જુદો જ આ માણસ છે, તો એ પણ ભ્રમણાનું નિરસન છે. આમ જીવન એ ભ્રમણાઓ તૂટવાની સતત ચાલતી પ્રક્રિયા છે. અને એ આપણે જીવીએ છીએ, ભ્રમણ પણ છેલ્લે તૂટે ત્યારે જીવન પૂરું થાય. તો આ આખી ભ્રમણા તૂટવાની પ્રક્રિયા છે. એવું જ ઇલ્યુઝન એટલે ભ્રમણાઓ વિશે એમણે લખ્યું છે કે આપણે એક ઇલ્યુઝન છીએ. હા, ખુદ આપણે જ એક ઇલ્યુઝન છીએ, પણ દરેક વેળા કંઈક એવું જ વિચારતા હોય છે કે આપણે નહીં, બીજો ઇલ્યુઝન છે. આગળ વધીને કહીએ તો સત્ય કેવળ આપણને જ દેખાય છે, પણ બીજા તો સત્યથી જોજોનો દૂર છે. આપણે આપણી જાત વિશે કેટલા વિડંબના ભર્યા પરિચયમાં હોઈએ છીએ એની આ વાત છે. આપણા નિર્ણયો જ સાચા અને બીજાના નિર્ણયો ધરાર ખોટા કે સ્વાર્થસભર છે એવું આપણે માનતા રહીએ છીએ. આપણું ગંતવ્ય જ સાચી દિશાનું છે, આપણી ગતિ જ સાચી દિશામાં છે, બીજાનું ગંતવ્ય કે બીજાની ગતિ ખોટી દિશામાં છે એવું આપણે માનતા રહીએ છીએ. આપણો બોલ જ ધર્મનો કાંટો છે, બીજાની વાણી તો જૂઠાણી છે. આપણે લીધેલા જ પગલાં વ્યાજબી છે અને બીજાએ ભરેલા પગલાં પૂર્વગ્રહયુક્ત છે. મારી ઈચ્છા અને બીજાની ઈચ્છા ઢોંગ. આવી ભ્રમણાઓની યાદીનો કોઈ અંત નથી. આપણે એક ઇલ્યુઝન છીએ, ખુદ આપણે જ. અને આપણે જીવનભર જાણે અજાણીએ આ ઇલ્યુઝનને વિસ્તારતા રહ્યા છીએ. વાતચીતો, સમજાવટ, કથાઓ, ભાષણો, આ બધા આપણા આવા ઇલ્યુઝનને મજબૂત કરે છે. ઇલ્યુઝન વિશે એટલું બધું લખ્યું છે અને મેં કહ્યું એમ એટલું બધું થોટ પ્રોવોકિંગ છે કે આપણા ચિત્તને ઢંઢોળે છે. પ્રકૃતિ વિશેના લખાણોમાં પણ દરજી સાહેબનો એટલો બધો જબરદસ્ત પકડ છે. છેલ્લી નિબંધની મારી વાત પૂરી કરતા પહેલાં પ્રકૃતિ વિશેના એક એમના નિબંધ વિશે 4-5 વાક્યો હું કહીશ, જેથી પ્રકૃતિ સાથેનું એમનું અનુસંધાન એટલું બધું સરસ રીતે છે. અને આ સામે દેખાતો આકાશનો ટુકડો પછી ટુકડો રહેતો નથી. હું એમાં દડી આવેલી વાદળી પર સવાર થઈ જાઉં છું. એ મને 7 સમંદરની પાર, પહાડોને વિંધીને, નગરોને વિંધીને ક્યાંક એવા સ્થળે લઈ જાય છે જ્યાં ચકિત થવા સિવાય કશો ભાવ રહેતો નથી. ભાષા અને મન બંનેની
ત્યાં સરહદો પૂરી થતી હોય એવું જણાય છે. માત્ર ચિત્તની શૂન્યાવસ્થા, કદાચ સત, ચિત્ત અને આનંદની સન્મુખ હું પહોંચું છું. એ ટુકડાઓમાં હું જોઈ રહ્યો છું મારું આખું આકાશ, અનંત, સીમારહિત, ગોપન ખેલથી ભરેલું આકાશ. ઉડાઉડ કરતા પંખીઓ મને દેવદૂત સમા ભાસે છે. ઋતુ પ્રમાણે મિજાજ બદલતું એ આકાશ ઈશ્વરે પોતાના હાથે દોરેલો લેન્ડસ્કેપ બની જાય છે. હું એક વણકલ્પ્યા આકાશ વચ્ચે મુકાઉં છું, ઝીલાઉં છું અને તરું છું. અરે આમ કશું નથી બદલાતું, છતાં હર પળે આ સગળું એકાએક કેમ બદલાયેલું મને લાગે છે. આ જે તાકાત છે દરજી સાહેબના નિબંધોની અને પ્રકૃતિ સાથેના અનુસંધાનમાં આપણને ખેંચી જવાની એમની જે એમની જે શક્તિ છે, આ શબ્દોની જે તાકાત છે, એને હું હંમેશા વંદન કરતો રહ્યો છું. અને પૂરું કરતી વખતે હું સૌ મિત્રોને આ નિબંધ સંગ્રહમાંથી એક વખત નહીં, અનેક વખત પસાર થઈ જવાની ભલામણ કરું છું.